Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ જૂનાગઢ લોકસભા બેઠક પહોંચ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં આજે આપણે અહીંના લોકો સાથે અને સાથે બહારથી આવેલા જૂનાગઢમાં વસેલા લોકો સાથે પણ વાતચીત કરવાના છીએ. જાણીશું કે શું મિજાજ છે જૂનાગઢના લોકોનો અને આ વખતે જે છેલ્લા 5 વર્ષથી સરકાર વાત કરી રહી છે કે અમે વિકાસના કામ કર્યા છે, તો લોકોનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. વડીલ, આપને શું લાગે છે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે વિકાસના અમે કામ કર્યા છે, આપના મતે વિકાસ કેવો થયો છે? ના, બહુ સારો વિકાસ છે અને એમાંય ટેકનોલોજી યુગ જે એમને અપનાવ્યો છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું જે અપનાવ્યું છે, એ ખરેખર બહુ સારામાં સારું છે. અને છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતનો બહુ સારો વિકાસ થયેલો છે. રોડ રસ્તાની આપણે વાત કરીએ, પાણીની વાત કરીએ કે જે આજે ગુજરાતને નર્મદાનું પાણી પહોંચાડ્યું છે, તો એટલે એ બાબતમાં ખરેખર આજની સરકારને બહુ ધન્યવાદ આપવા જેવા છે. અને લગભગ ક્ષેત્રની અંદર આજે તમે જોશો તો દરેક ફિલ્ડની અંદર આ સરકારે બહુ સારું કામ કર્યું છે. એક તો એની સ્વચ્છતાને ધન્યવાદ દેવા પડે છે કે એટલી બધી સ્વચ્છતા કરી છે કે આજે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય કચરો રહેતો નથી. સ્વચ્છતાવાળા રાતે પણ આજે રોડ સાફ કરે છે. એટલે એ પણ ફેમિલી છે, એમની પણ ફેમિલી છે, છતાં પણ એ લોકો રાતે રોડ રસ્તાઓ સાફ કરે છે અને સ્વચ્છ રાખે છે. પાણીની બાબતમાં આપણને ખ્યાલ છે, રસ્તાઓની બાબતમાં ખ્યાલ છે. ટૂંકમાં જેટલી જરૂરિયાતની વસ્તુ છે ને, એ જરૂરિયાતની વસ્તુમાં તો આજે સરકારે બહુ સારું કામ કર્યું છે. એ ઉપરાંત જે આપણે જે વ્યવસાયિક ધોરણે પણ સરકારે બહુ સારું કામ કર્યું છે. એમ સરકારના ખોટા વખાણ કરવા છે કે એવી કોઈ બાબત નથી, પણ ખરેખર આ છેલ્લા 5 વર્ષની અંદર સરકારે બહુ સારું કર્યું. શૈક્ષણિક બાબતમાં કંઈ તો જૂનાગઢને આજે એટલા બધા કંઈ લગભગ એમ સમજો ને કે સ્કૂલ ડ્રોપ રેશિયો છે ને, એ લગભગ ઘટવાને આરે છે. એટલે એ બાબતમાં શિક્ષણની બાબતમાં આજે છેડા સુધીના વિદ્યાર્થી જે નાના બાળકો છે એ પણ શિક્ષણ મેળવે છે. એટલે જૂનાગઢની આજની જે જનતા છે એ ખરેખર આ સરકારને ઈચ્છતી જનતા છે. અને નોન કરપ્ટેડ જેવી આજની જે આ સરકાર છે ને, એ ખરેખર નોન કરપ્ટેડ જેવી સરકાર છે. શું કામ કે એનો રાજા એવો છે. એટલે આપણામાં જે કહેવાય છે ને કે જેવો રાજા એવી પ્રજા, એટલે ખરેખર આજે જે રાજા જે આપણને મળ્યા છે નરેન્દ્ર મોદી, એના શાસનની અંદર બહુ સારું કામ છે. અને આ હું તો ખાસ એમ કહું છું કે એનું આરોગ્ય છે ને એકદમ નિરોગી રહીએ. આમ તો જો કે નિરોગી જ છે, પણ છતાંય વર્ષો સુધી દેશની સેવા કરતી રહીએ એવી આપણે પ્રાર્થના કરીએ. અન્ય લોકો પણ છે, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ. વડીલ, શું લાગે છે 5 વર્ષના કામને લઈને શું કહેશો સરકાર માટે? ચોક્કસ સાહેબે કીધું એની કોઈને કે રોડ રસ્તા દેખાય જ છે વિકાસ એમાં, પણ તોય ક્યાંક કચાશ રહી ગઈ છે બે માનવ વચ્ચે, કે જે ધાર્મિક મુદ્દા કે જે તણાવ કયો કે વાદ વિવાદ કયો કે એ બધું વધ્યું છે. અચ્છા, આપણે અત્યારના ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને, શું લાગે છે કે આ વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીને નડી શકે? કેમ ખબર પડે? એ તો કાંઈ કશું જ ન કહી શકી. કારણ કે ક્ષત્રિયો છે જે સક્રિય છે, બજાર ઉપર છે, કદાચ એને મનાવી લે તો એ પતિ હોત જઈ શકે, નકર તો નુકસાન થોડું ઘણું તો થઈ છે, લીડ કપાય છે. મોંઘવારીને લઈને શું માનવું છે? એક તરફ વિપક્ષ છે એવું કહી રહ્યું છે કે મોંઘવારી છે તે સતત વધી રહી છે. છેલ્લા 10 વર્ષમાં જ મોંઘવારીમાં જે કૂદકે ને ભૂસકે વધારો થયો છે, તો તેને લઈને સામાન્ય લોકોનું તમારું શું માનવું છે? મોંઘવારી તો વધી, વિકાસ થયો હોય તો મોંઘવારી વધવાની જ છે. એ તો વિકાસ થયો છે, વિકાસ તો દેખાય છે. અન્ય લોકો છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે તેમનું શું કહેવું છે. આપનું શું કહેવું છે? ના, વિકાસ 100% થયો છે. ખેડૂતલક્ષી કામમાં, એગ્રીકલ્ચરમાં, પછી 24 કલાક વીજળી છે, અને ખેતીમાં જે 8-12 કલાક લાઇટ આવે છે, એ વિકાસ 100% ભાજપ સરકારે કર્યો જ છે. અને કામે પણ સારું જ છે, એમાં નો ડાઉટ, એમાં કોઈ શંકા જ નથી. એમ કોંગ્રેસને લઈને શું કહેવું છે? સરકારે મતલબ ભાજપ ખુદ એવું કહેતી હોય છે કે જનતાના પણ એવા પ્રતિસાદ હોય છે કે વિકલ્પ નથી એવો મજબૂત. આપનું શું માનવું છે? કરતા બેન, જે કામ કરતી પાર્ટી કોઈ પણ હોય
એટલે વિકલ્પની કોઈ જરૂરિયાત રહેતી નથી મારી દ્રષ્ટિએ. કામ કરે છે અને દેખાય છે ને ગુજરાતમાં, ઓલ ઇન્ડિયામાં વિકાસ દેખાય છે, પછી કાંઈ વિકલ્પની મારી દ્રષ્ટિએ જરૂર નથી. બિલકુલ અન્ય લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કે શું કહેવું છે. આપનું શું માનવું છે, કેવું કામ થયું છે 5 વર્ષમાં? જો આમ તો સાહેબે કીધું એ બધી વસ્તુ સાચી, બશીરભાઈ કીધું એ પણ વસ્તુ સાચી, પણ એક વસ્તુ અમને સમજાતી નથી કે આટલી સરકારની બહુમતી આવે છતાં એ આજ બીજા કોંગ્રેસના ધારાસભ્ય કે સંસદ સભ્યને ખરીદે શું કામ, એ મુદ્દો અમને આજ લગી સમજાણો નથી. બરાબર છે. અને એને ખરીદી અને એને પછી ઘર ભેગા જ કરી દઈએ છે. ફરીથી એને 1-2.5 વર્ષનો ચાન્સ આપે એ પછી એ લોકો એને સત્તા ઉપર આવવા દેતા નથી. બસ અમારા આ એક મુદ્દા ઉપર ખાસ ધ્યાન દેવાનું છે, બીજું કાંઈ નથી અમારે. હા, એ લોકો આ જે પક્ષ પલટો કરીને આવે છે એના માટે આપનું શું કહેવું છે? વેચાતા લેવાની જરૂરિયાત ઊભી શું કામ થાય? ભાજપ મજબૂત છે છતાં પણ વિકાસ દેખાય છે, ભાજપ આટલો મજબૂત છે, ગમે ત્યાં જીતી જઈ શકે એમ છે, તો આમાંથી ટ્રેનિંગ લઈને આવ્યા હોય ને બરાબર આમાં જ ડિગ્રી આપી દે ગમે ત્યાં. પક્ષ પલટાને લઈને મુખ્ય મુદ્દો છે કે પક્ષ પલટાને લઈને એવું કહેવું છે લોકોનું કે પક્ષ પલટો કરવાની ભાજપને જરૂર શા માટે પડે છે? આપનું શું કહેવું છે? ખરેખર એવી વસ્તુ છે કે જે ભાજપ મવડી મંડળ જે છે ને એ એવું વિચારે છે કે કામ કરતો માણસ જે હોય એમને આપણે લઈએ એમ. એટલે કોંગ્રેસની અંદર ખરેખર જે કામ કરતા હોય ને એ લોકોને પોતે એમાં લઈ લે છે કે કાંઈ કામ કરે છે ને એટલા માટે એ લોકો એની અંદર પોતાનામાં સમાવી લે છે. હવે આપણે અહીંયા જુનાગઢના આપણે માણાવદર વિસ્તારના જવાહરભાઈની વાત કરીએ. જવાહરભાઈ કોંગ્રેસની અંદર આપણે ભાજપનું વાવાઝોડું હતું છતાં એ જીતી ગયા એટલે નરેન્દ્ર મોદીને એમ થયું કે આ માણસ ખરેખર કેપેબલ છે, ખરેખર સારું કામ કરે છે, એટલે એમને ભાજપમાં કીધું કે ભાઈ તમે ભાજપમાં આવો તો વિકાસના કામમાં મદદ થાય, સહકાર મળે, એટલે એ પોતે ભાજપની અંદર ગયા. એટલે ખરેખર ભાજપની દ્રષ્ટિએ આવી છે કે જે એવું એના કારણે એવું ના થઈ શકે કે તમે જે વિપક્ષ વગરનું આખી લોકશાહી કઈ રીતે ટકી શકે? તો પછી ના, વિપક્ષની તો જરૂર પડે જ, વિપક્ષ વગર તો લોકશાહી શક્ય જ નહીં. પણ આ તૂટી જાય જે રીતે એક બાદ એક ધારાસભ્યોને તોડી નાખવા કે ધારાસભ્યો છે અત્યારે તો સાંસદોને પણ તોડવા કોઈ મોટી વાત નથી રહી, ત્યારે આ કેટલું લોકશાહી માટે કેટલું અગત્યનું છે? ના ભલે ને એ લોકો ભલે કદાચ સારા જે નેતાઓ છે એમને ભાજપમાં લઈ લે છે તો એની સામે કોંગ્રેસ પાછા જે વિરોધ કરી શકે એવા સબળ નેતાઓ ઊભા કરે જ છે. જેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કહેતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, પણ હવે કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગયું છે, એવું નથી લાગતું? હા, એ તો થોડેક અંદાજે એવું છે, એમાં આપણે સ્વીકારવું પડશે, કારણ કે કોંગ્રેસના જ નેતાઓને એ લોકો પોતાનામાં સમાવી લીધા છે, પણ એમ સમાવી લીધા પછી તો એ કોંગ્રેસ મટી ગયા છે ને, પછી તો એ પોતે ભાજપ બની ગયા છે. એટલે ખરેખર કોંગ્રેસ મુક્ત જે એને કરવો છે એ ખરેખર એ કરીને જ રહેશે. બિલકુલ. તો આ જે લોકો હતા, અન્ય એક વ્યક્તિ છે, વડીલ છે, આપનું શું માનવું છે? કામ કેવા થયા છે? સરકાર આજના યુગમાં એવું કહે છે કે વિકાસ થયો છે, પણ વિકાસ થયો છે કોનો? રાજકીય નેતાઓનો વિકાસ થયો છે. આમ પબ્લિકોનો કોઈનો વિકાસ નથી થયો. જે આમ પબ્લિક જે છે, ગરીબ વર્ગ, એ ગરીબને ગરીબ એમને પીસાઈ રહી છે. પણ આમ લોકો જ્યારે ભાજપ લોકો કે અન્ય લોકો કે કોંગ્રેસની સત્તા હોય કે ભાજપની સત્તા હોય, જ્યારે એ લોકો વિકાસના કામ લઈને આવે છે તો વિકાસ કોનો થયો છે? વિકાસ જે રાજકીય નેતાઓ છે, ઉદ્યોગપતિ છે, એ લોકોના વિકાસ થાય છે. ને આમ પબ્લિક તો અત્યારે રસ્તા ઉપર તમે જુઓ એટલે આમ પબ્લિકને અત્યારે જરૂરિયાત ઘણી બધી છે, પણ હવે એ સરકારને શું છે કે નજરે કાંઈ આવતું નથી કે ભાઈ આમ હકીકતમાં કે આમ પબ્લિક ગરીબોને જરૂરિયાત શું છે. જો લાઈવ આમ પબ્લિક ગરીબોની સાથે જો જઈને અને વાતચીત કરે અને પહોંચે કે ભાઈ હકીકતમાં ગરીબોને જરૂરિયાત શું છે, ત્યારે સરકારને ખબર પડે કે હકીકતમાં ગરીબ વર્ગને કેવા પ્રશ્નો છે. જો સાચી જરૂરિયાત તો ત્યારે જ જરૂર પડે, આવી રીતનું છે એમ. અચ્છા, આ વખતે રામ મંદિરનો મુદ્દો પણ બહુ અગત્યનો ગણાય છે, અને એ મુદ્દાને લઈને આપનું શું માનવું છે? રામ મંદિરનો મુદ્દે ભારતીય જનતા પાર્ટીને મતમાં ફાયદો થશે? હવે ચોક્કસ ફાયદો તો થશે, પણ હવે અત્યારે શું છે કે તે રાજકીય નેતાઓ એવો વિખવાદ અત્યારે કરાવી રહ્યા છે કે હિન્દુ મુસ્લિમ, પણ હકીકતમાં આ મુદ્દો હોવો ન જોઈએ લોકશાહીની અંદર, કારણ કે બધાને સ્વતંત્ર, બધાને લોકશાહી મળેલ છે. તો જો રાજકીય નેતાઓ અત્યારે એટલો હરણફાળ છે ને રાજકીય મુદ્દો ચગાવી દે છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ, પણ આ વસ્તુ જે રાજકીય જે ધાર્મિક હોય છે બરોબર, તો કારણ કે જે હિન્દુ લોકો હોય છે તેની જે દેવસ્થાન હોય છે તે પોતાની રીતે દેવસ્થાન મનાવી શકે, મુસ્લિમોના જે દેવસ્થાન હોય છે તે મુસ્લિમો મનાવી શકે, પણ અંદરો અંદર જે વ્યક્તિઓને જે ધાર્મિક બાબતમાં જે ઝઘડાવે છે ને આ વસ્તુ તદંતર અમે એના માટે ખોટી માનીએ છીએ.
તો તમે સાંભળ્યું, અમે અત્યારે જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાં આગળ, તેના પટાંગણમાં કહી શકાય, ત્યાં આગળ છીએ અને લોકોની સાથે વાતચીત કરી અને લોકો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે એમ ચોક્કસથી કહી શકાય. ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિકાસના કાર્યોથી લોકો તેની વાહવાહી પણ કરી રહ્યા છે અને ક્યાંક એવું પણ છે કે વિકાસ થયો છે પરંતુ જનતાનો વિકાસ નથી થયો, વિકાસ થયો છે ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે, એવો મત પણ જોવા મળી રહ્યો છે. આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.